મહેસાણા કડી તાલુકા અગોલમાં વિલાસ સ્કીમ સામે ખેડૂતોનો રોષ જોવા મળ્યો છે। ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાઈ રહેવાથી પાક નિષ્ફળ ગયો છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કુદરતી આપત્તિને કારણે ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અહેવાલો મુજબ કડી પંથકમાં એક જ દિવસમાં ખાબકેલા પ્રચંડ વરસાદને કારણે હજારો એકર જમીનમાં પાક ધોવાઈ ગયા છે, જેને પગલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી છે। જ્યારે અગોલમાં વિલાસ સ્કીમ ખાતે ખેડૂતોનો રોષ જોવા મળ્યો છે। ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાઈ રહેવાની પાક નિષ્ફળ ગયો છે અને બકરાઓ મરી જવાની ઘટના પણ બની છે। અને સોલે કંપની પડી છે એને કેમ પાડી એને ફરતી બાઉન્ડ્રી મારી દીધી 7 ફૂટ સુધી બાઉન્ડ્રી મારીને પાણીનો મોટો માટીનો પારો કરી દીધો। એના કારણથી પાણી રોકાઈ ગયું। અમારા ખેતરમાં બહુ ભરી ગયેલો 100 ફૂટ જેવું પાણી ભરાઈ ગયું। અમારા ઘરમાં પહેરી ગયું। એમાં અમારા 60 જેવા મકડા મરી ગયા, 100 જણા બચ્યા, ભેંસના એ બધા તાણા ગયા, 100 જેવા 10 બકરા મરી ગયા, અનાજ હતું 50 મણ જેવું એ અમારું પડીને ફેલ થઈ ગયું અને બહુ પાણી આવ્યું। એના કારણે એના રોકણના કારણે પાણી આવ્યું। કોઈ રસ્તો બસ્તો મેલે નતો તો બાઉન્ડ્રી જોરદાર 7 ફૂટ ઊંચી મારી હતી। પાણી સોલિંગ વાળા છે ને કૃષ્ણા પારેખ અને કૃષ્ણા પારેખના કેનલ પારેખ અહીંયા કંપની બનાવી બહુ મોટી, એના હિસાબે એને 7 ફૂટનો વરંડો બનાવી દીધો। અમારી જમીનને આળો કરી દીધો। અમારું વર્ષોનું 100 વર્ષ 200 વર્ષનું પાણી જતું હતું એને બંધ કરી નાખ્યું અને વરંડો વાળી દીધો। વરંડો વાળથી અમારે ખેતરમાં પાક બધો અમારો નિષ્ફળ જો એમાં 50 થી ઉપર મગણા મરી ગયા કાળાની અંદર ઘરની અંદરમાં અને 3 પાણા ભેંસના તણી ગયા। તે સવારે બીજા દાડે બપોરે હાથમાં આવ્યા, મોરું મોરો તો નહીં પાણા પર હાથમાં તો આવી જાય, પકડી લાયા અને ઝાર એંડા બધો પાક બધો નિષ્ફળ એમને વરંડો વાળાથી નિષ્ફળ થઈ ગયો અમારો। ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન ઉત્તર ગુજરાતના મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કડી તાલુકામાં તાજેતરમાં એક જ દિવસમાં આશરે 10 ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો। આકસ્મિક જળબંબાકારને કારણે ગ્રામીણ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે। ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાઈ જવાને કારણે કપાસ, મગફળી અને ડાંગર જેવા મહત્વના ખરીફ પાકો પણ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લાખો રૂપિયાનું બિયારણ અને ખાતર પણ ધોવાઈ જતા ખેડૂતો ભારે આઘાતમાં સરી પડ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।